એક એવો સમાજ જેના માથામાં પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવાની, સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે. અહીંયા સંતો આવે છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ. જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એવું બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ, તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દોસ્તો, આગેવાનો ચિંતા કરે, આગેવાનો વાત મૂકે, પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આપતી નથી રહેવાની. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ આવી ગયો. સત્તાની લડીઓ ચાલવાની, એ લડાઈ ચાલે છે અને ચાલતી રહેવાની. પણ જે લોકોમાં આપણે નેતૃત્વ કરીએ છીએ, જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજને સાચી વાત, સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે. આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા. હું પોતે, હું મારા પત્ની બે આવ્યા છે. આ ગેરીબેને આમંત્રણ આપ્યું હતું. એ મને ના પાડી કે ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈને આવ્યો છું. મેં એને કહ્યું કે ગેરીબેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો, નહીતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સાહેબ, બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે. પણ આમાં બે સૂચનો છે મારા. મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહા એટલે 15 દિવસના આખા વર્ષના 30 મુહૂર્ત નક્કી કર્યા. લગ્નની સીઝન 2 હોય અને મહા મહિનો વૈશાખ. આ 2 મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુહૂર્ત, આ મુહૂર્તમાં જો લગ્નો થશે તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની. એનું કારણ છે કે આરી સમાજ, હું આરી સમાજના સાહેબે ગયા છે, હું ગાઉં છું, બધા ગયા છે. બંનેજી 13ના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય. ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય. કોઈ જગ્યાએ 15 લોકો બેઠા, કોઈ જગ્યાએ 20 લોકો બેઠા હોય. પણ એ તમામ જગ્યાએ 10 લોકો, 15 લોકો, 20 લોકો, એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં, ખોટા દેખાડા થાય જ નહીં. એટલે આ જે નક્કી કરે છે નિયમ, હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી 50% તકલીફો એમની દૂર થઈ જવાની. પણ એક બીજી વાત કરું, તમે 16 નિયમ બનાવ્યા, 17મો નોંધ લખી છે પણ 17મો નિયમ પણ બનાવો. આપણે તો બોલામણા બંધ કરો. આવી ગયું? આ બોલામણા એટલે શું મને ખબર પડે? આપણા ત્યાં કોઈ માંગવું પડે તો એના ઉસીકા નીચે 10, 20 રૂપિયાની, 50 રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ? તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે. આ રિવાજ એના માટે કરેલો. પછી તો 10,000 રૂપિયાનું દવાખાનાનું બિલ ના 2 લાખ રૂપિયા તો એ બોલાવડા વાપરી નાખે. આ ના ચાલે. તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે. પણ આ બંધારણ બન્યું, સૌથી પહેલા સ્ટેજ વાળાને શપથ લેવડાવજો. રસ્તામાં આવતો તો મારા કમાન્ડો સુરપાલસિંહ છે. સુરપાલસિંહ મને કે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા ને વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો, સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું. અમારા દશરથજી અત્યારથી બી છે, કારણ કે દશરથજીના દીકરાને લગન છે આ મહિને. પણ તમને કહું, હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના 10 થી 15 હજારમાં લગ્ન કરી દીધા એમને.
મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું. મને આનંદ છે. અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે. તમે 5000 લોકોમાં કોને મળો? જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય. આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તો આપણા માટે બધા માટે સન્માનીય છે. એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનું ઉત્થાન થાય. અને હમણાં એમણે વાત કરી એની સદારામ ધામની કે 10-11 વીઘા જગ્યા લઈ લો. ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે, જે લોકો જોડે પૈસા છે, એવા લોકો બધા એક વીઘો જગ્યા આપવાની વાત કરી. ત્યારે હું, લવિંગજી, કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ. તમે જ્યારે કરો ત્યારે. અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાવ્યા છે મેં તમને. ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમને હાથો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27નો ઉગતો પહોર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાવ્યા છે તમને. ગાંધીનગરમાં કેવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા છે. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજીએ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં જ્ઞાનીબેનને ચલાવે છે. હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું. અમારા લવિંગજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે. સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે. પણ આ જગદીશભાઈ, બળદેવજી, ખોડાજી, મારા પપ્પા બધાનો પ્રશ્ન શું છે ખબર છે? કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓનું મોકલશે કોણ? તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા. આજે સમાજ જાગે છે, સમાજમાં ભૂખ છે. પણ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે. અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે તો જ આગળ વધશો. તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસની. આ સંસ્થાઓ જે બની રહી છે, આ સંસ્થામાં આપણા દીકરા દીકરીને મૂકો. અને મને ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી, બોલી ના શક્યા, પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ, એનો નિભાવ કરવો, એને ચલાવી, એથી વધારે કાઠું કામ છે. ખૂબ કાઠું કામ છે. ત્યારે વિનંતી કરું છું તમને, દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઊભી થઈ રહી છે એમાં મોકલો. આ બળજીજી ને રામાજીના બેઠા છે, એમણે કલોલની અંદર ઠાકોર ભવન બનાવ્યું. કેટલા નામ લઉં? આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી 50 સંસ્થાઓ છે. પણ આ સમાજે દીકરા દીકરીને ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે. તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ. એ પાટીદારનો દીકરો આખી દુનિયામાં ભણવા જાય, કમાવા જાય. એ ચૌધરીનો દીકરો સવારે 3 વાગે દોડતો હોય. એ રવારીનો દીકરો સવારે 4 વાગે એ મહેનત કરતો હોય. એ પંચાલ, પ્રજાપતિ, દરજીનો દીકરો, આ તમામ સમાજો, આ સમાજોની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તેમાંથી શીખવું પડશે. એની ઈચ્છા કરે મેળ નહીં પડે, થાકી જઈશું આપણે શીખવું પડશે અને આપણે એના સમોડિયા બનવા માટે મથવું પડશે. માલધાર રાખો તો માલધાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાય છે આની પણ ચર્ચા થવી જોઈએ. ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ. ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ. આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવો. બીજો બેને એક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો, એ કુંવર, એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને. દીકરી જે ગાય જેવી દીકરી, જે લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પીને મજા કરવી હોય ને એને વાંઢા મરી જાવ. બીજી દીકરીઓની જિંદગી ના બગાડો. પણ એક વાત તકો તો કરું. હમણાં બેને કહ્યું કે છૂટાછેડા જે ઝાડની નીચે બેન થાય ને
એ ઝાડે સુકાઈ જાય. પણ આ સમાજનો આભાર માનું, આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજનો કોઈ મા બાપ ગયા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટાછેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ. આ એ સમાજની વાત કરું છું. સ્ત્રીને સન્માન આપનારા, સ્ત્રીના ઉપાસકો, સ્ત્રીની ચિંતા કરનારા આપણે લોકો. હમણાં મારી પત્નીએ કહ્યું, હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એને એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીઓને ખૂબ સાચવે, પત્નીઓને ખૂબ સાચવે. અને હમણાં કેસાજી મેં કહ્યું, કેસાજી મેં કીધું તમે આ નિયમ બનાયા અત્યારથી લાગુ પડે ને, આજથી લાગુ પડે ને, જૂનું કઈ નહીં ને. મારા લવ મેરેજ છે પણ ભાગી નહીં કર્યા મેં. 1957